વાસદની એસપી યુનિવર્સિટી આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધા SVICA ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી ઉપવિજેતા બની. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં યોજાયેલી 3 દિવસીય આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધામાં યુનિવર્સિટી સંલગ્ન 17થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના કન્વીનર ડોક્ટર જગજીતસિંહની અધ્યક્ષતામાં સમગ્ર સ્પર્ધાનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું. ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ વાસદ સંચાલિત SVICA સંસ્થાના ખેલાડી આદિત્ય વેલાણીની કેપ્ટનશીપ હેઠળ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ટીમમાં શિવમ અગ્રવાલ, અનમોલ પંચાલ, પાર્થ જાદવ, જીત પટેલ અને દક્ષ ભટ્ટે શ્રેષ્ઠ રમત દાખવી હતી. SVICAની ટીમે પ્રારંભિક મેચોમાં બીજી પટેલ કોલેજ અને શ્રી PM પટેલ કોલેજને 3-0થી હરાવ્યા હતા. ક્વોલિફાય મેચમાં પૂર્વ વિજેતા શાહ KS આર્ટ્સ એન્ડ કોમર્સ કપડવંજ તથા સેમીફાઇનલમાં BJVMને 3.0થી પરાજય આપી પ્રથમ વખત ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. PG ડિપાર્ટમેન્ટ SP યુનિવર્સિટી સામેની રોમાંચક ફાઇનલ મેચના અંતે SVICAની ટીમ ઉપવિજેતા બની ગૌરવ અપાવ્યું હતું. સન્માન સમારોહમાં યુનિવર્સિટીના સ્પોર્ટ ઇન્ચાર્જ ડાયરેક્ટર ડોક્ટર ગુરુસેવકસિંહ સગુ સહિત મહાનુભાવોના હસ્તે ખેલાડીઓને ટ્રોફી અને ઇનામ એનાયત કરાયા હતા. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ SVIT દ્વારા અધ્યક્ષ શ્રી ભાવેશભાઈ પટેલ, ટ્રસ્ટી મંડળ તથા પ્રિન્સિપાલ ડોક્ટર DP સોની સહિત SVIT પરિવારે ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ગુડ મોર્નિંગ, મારું નામ શિવમ અગ્રવાલ છે. હું SVIT કોલેજમાં BCA ડિપાર્ટમેન્ટમાં 4th યરમાં ભણું છું. હું ગયા 3 વર્ષથી SPU બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મારા કેપ્ટન આદિત્ય વેલાણી સાથે એઝ અ વાઇસ કેપ્ટન અમારી કોલેજ SVITને રિપ્રેઝેન્ટ કરું છું. આ વખતે અમે ફાઇનલ્સમાં પહોંચ્યા હતા. ફાઇનલ્સમાં અમે રનર્સઅપ આવ્યા છીએ. ખૂબ જ સારો એટમોસ્ફિયર હતો ત્યાં, ખૂબ જ કોમ્પિટિટિવ મેચીસ હતી જેમાં અમે ખૂબ જ ફાઇટ લીધી છે. અને એના માટે હું અમારા ફેકલ્ટી ડૉક્ટર વિકાસ અગ્રવાલ સર અને SVIT મેનેજનો ખૂબ આભારી છું, જેમને અમે આ મોકો આપ્યો આગળ રમવા માટે. અને અમે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે. ખૂબ જ સારી ફેસિલિટીઝ આપે છે, જે પણ અમને જરૂરત હોય છે. રેકેટ્સ હોય, શટલ્સ હોય, બેડમિન્ટન કોર્ટ હોય, બધું અમને અરેન્જ કરીને આપે છે, જેના બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. नमस्कार, मैं डॉक्टर विकास अग्रवाल SVIT इंजीनियरिंग कॉलेज में स्पोर्ट्स डायरेक्टर हूँ और हमारे ही कैंपस में सरदार वल्लभ भाई पटेल इंस्टीट्यूट ऑफ कंप्यूटर एप्लीकेशन की एक कॉलेज है जो SP यूनिवर्सिटी के साथ एफिलिएटेड है. उसी कॉलेज की तरफ से हम लोग पिछले 3-4 साल से SP यूनिवर्सिटी में बैडमिंटन टूर्नामेंट में पार्टिसिपेट कर रहे हैं, लेकिन अनफॉर्चुनेटली हम लोग फाइनल तक नहीं पहुंच पा रहे थे. इस बार आदित्य वेलानी की कैप्टनसी में शिवम अग्रवाल, आदित्य, शिवम और अनमोल, ये तीनों ने बहुत मेहनत की है और टीम को फाइनल तक पहुंचाया है. फाइनल तक पहुंचाने में पिछले कई सालों से चैंपियन कपड़वंज कॉलेज की जो बैडमिंटन टीम थी उसको इन्होंने क्वालिफाइंग राउंड में हराया है और फाइनल में PG डिपार्टमेंट की टीम के साथ बहुत संघर्षपूर्ण मैच के अंत में ये लोग रनर्स अप हुए हैं. विद्यार्थियों की, खिलाड़ियों की इस अपूर्व मेहनत के पीछे SVIT मैनेजमेंट का पूरा सहयोग रहा है हमको और विद्यार्थियों ने अच्छी मेहनत की है. खिलाड़ियों ने खूब पसीना बहाया है, जिसका फल उनको चौथे साल यहाँ पे उप विजेता के रूप में मिला है. SVIT परिवार की तरफ से इन सभी खिलाड़ियों को बहुत बहुत बधाई. ગુડ મોર્નિંગ, મારું નામ આદિત્ય વેલાણી છે. હું SVIT કોલેજમાં BCA ડિપાર્ટમેન્ટમાં 4થા વર્ષમાં ભણું છું. હું છેલ્લા 4 વર્ષથી મારી કોલેજને SPU ઇન્ટર કોલેજ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં રિપ્રેઝેન્ટ કરું છું. છેલ્લા 2 વર્ષથી સરદાર પટેલ યુનિવર્સિટીને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં રિપ્રેઝેન્ટ કરું છું. આ વર્ષે અમે 3-4 વર્ષથી જીતતી ટીમ શાહ KS આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કપડવંજને હરાવીને અમે લોકો ફાઇનલ સુધી પહોંચ્યા હતા. પછી ફાઇનલ્સમાં અમે રનર્સઅપ રહ્યા હતા. આ મારી ટ્રોફી છે. હું છેલ્લા 2 વર્ષથી AIUમાં જાઉં છું. એના બદલ મને કોલેજ SVIT તરફથી સર્ટિફિકેટ, મોમેન્ટો અને બ્લેઝર આપવામાં આવે છે. હું અમારા ડૉક્ટર વિકાસ અગ્રવાલ સર અને તમામ SVIT મેનેજમેન્ટને ગ્રેટફુલ છું. થેન્ક યુ સો મચ.